જેનું અંતઃકરણ શુદ્ધ હોય અને જેની બુદ્ધિ દેવમય બની હોય એના ઘરે જ ભગવાન ઠાકોરજીનું પ્રાગટ્ય થાય, બીજાના ઘરે ભગવાન ન પ્રગટે કોઈ દિવસ. જેની બુદ્ધિ સતત ભગવાનમય જ હોય, સતત પરમાત્મા તરફ જ એની ગતિ હોય. નંદ બાબાએ સૌને આમંત્રણ આપ્યા. પ્રભુ પ્રગટ થયા. દશરથ પુત્ર જન્મ સુનિકાના માનહુ બ્રહ્માનંદ સમાના. બ્રહ્માનંદ સમાન જાણી સૌ લોકો આનંદ કરે છે. મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે કે જે દિવસે નંદ બાબાના ઘરે ઉત્સવ ઉજવાયો ત્યારે કોઈને કોઈનું ભાન જ નહોતું. ભાન નહોતાનો અર્થ એવો યાદ રાખજો વાલા વૈષ્ણવો, કે કોઈને કાંઈ સાંભળતું જ નહોતું, યાદ જ નહોતું આવતું કે અમારે પાણી પીવા જવું જોઈએ, અમારે ભોજન કરવા જવું જોઈએ. બસ આખો દિવસ ઉત્સવમાં હે ને લાગી જ પડ્યા. તમે જુઓ, કાલે તમે 3 વાગ્યા સુધી બેસતા હતા, કોઈને જમવાનું સાંભળતું હતું? કાલે રોંઢો કર્યો, લ્યો, બે ભેગું કર્યું. કાલે હું હંમેશા આ રસોડાવાળાને કહેતો હોઉં કે તમે નંદોત્સવના દિવસે છે ને હાનનું રસોડું ઓછું બનાવજો. કારણ કે એક તો બપોર રોંઢો કરાવ્યો હોય, 4 વાગે જમાડ્યા હોય, અને વળી પાછા તમે 7 વાગે 7:30 વાગે જમવાનું આપી દો તો ભેગું કેમ થાય? અને કોણ જાણે, ગમે તેટલી મહેનત કરું હું તોય નંદ ઉત્સવમાં 6 કલાકથી નીચે કોઈ દી સત્ર નથી થતું, ગમે તેમ કરું. ઘણી વખત મને મનોરો થયો કે આપણે આ નંદ ઉત્સવ આપણે ટાઈમે પૂરો થઈ જાય. મેં કીધું એના ટાઈમે પૂરો થઈ જાય. અને હું પ્રાયઃ કથા આપું ત્યારે કહેતો પણ હોઉં છું કે નંદ ઉત્સવના દિવસે તમે બીજો કોઈ કાર્યક્રમ રાખશો નહીં. કારણ કે નંદ ઉત્સવ જ્યાં સુધી અંતરમાંથી ખીલીને બહાર ન આવે ત્યાં સુધી ઉત્સવ ન થાય કોઈ દિવસ. કેટલુંક દોડવું. અને અમે અહીંયા બેઠા પછી એક જ જિજ્ઞાસા હોય કે જેટલું આપી શકીએ એટલું વધારે તમને આપીએ. કાંઈ હું 4 કલાકના બદલે 6 કલાક કથા કરું તો એનું કાંઈ એક્સ્ટ્રા કાંઈ મારું પેમેન્ટ ન લાગે, કે 2 કલાક વધારે કથા ગાય છે તો એનો ચેક અલગ થાય. નહીં તો અમને તો રોજની વાત છે. છતાં પણ નંદ ઉત્સવના દિવસે સમયનું પણ ભાન ભૂલાઈ જાય. અને જ્યાં સુધી બધું જ ભાન ભૂલાય નહીં ત્યાં સુધી પરમાત્મા તમે ઓળખી ન શકો કોઈ દિવસ. પરમાત્મામાં તમે ભળી ન શકો કોઈ દિવસ. પરમાત્મામાં તમે આનંદ ન કરી શકો કોઈ દિવસ. બધું ભૂલી જવું પડે. તો એ નંદ બાબાના આંગણે ઠાકોરજી પધાર્યા, ઠાકોરજી પ્રગટ થયા. હરિવ્યાપક સર્વત્ર સમાના, સબ ઘટ મેરો સાઈયા, ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી ઉસ ઘટ કી, જા ઘટ પર ઘટ હોય. પરમાત્મા બધાના જ અંતરમાં બિરાજમાન છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. બધા જ બોલો છો. અરે બધા બોલવા કરતા કૃષ્ણ પોતે સિક્કો મારે છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. હે અર્જુન, હું બધાના હૃદયમાં રહેવા વાળો છું. અને એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ ક્યારેક ક્યારેક હૃદયને પૂછીને કામ કરો, કારણ કે એમાં ભગવાન બેઠો છે. તમે તમારા દિલ ઉપર હાથ મૂકીને કહો, આપણે નથી કહેતા, તમે તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહો તો આનું આમ હોય. શું કામે? ખબર છે કે અહીંયા ભગવાન છે. બુદ્ધિ કે એમ બધું ન કરવું. ક્યારેક ક્યારેક આત્મા અહીંથી હૃદયમાંથી અવાજ આવે એવું પણ કરવું. નંદ બાબાનું આંગણું આખું ગોપ અને ગ્વાળોથી ભર્યું છે. બધી જ ગોપીઓ શિંગાર કરીને નંદ બાબાના આંગણે આવે છે. માખણની
અને દહીંની રેલમ છેલ થઈ છે. આ તો હવે આ બધું નંદ ઉત્સવમાં બંધ થઈ ગયું. નહીં તો તમને બધાને યાદ હશે ભવાનભાઈ કે પહેલાના સમયમાં નંદ ઉત્સવ થાય એટલે માટલીમાં ઓલું હળદરવાળું દહીં જ ભર્યું હોય. આ તો હવે આપણે બંધ કર્યું. નંદ ઉત્સવ ઉજવીને પછી લોકો જ્યારે કથામાંથી ઘરે જતા હોય ને ત્યારે એની મજા હોય છે. તો નંદ બાબાને ત્યાં સૌ લોકો ઉત્સવ કરી રહ્યા છે. અને ઉત્સવમાં કેવલ યુવાનો નહોતા, ઉત્સવમાં વડીલો પણ હતા. જે લાકડીનો ટેકો આમ લઈને હાલવાનું હતું એ લાકડી આમ ચાલુ રાખી હતી. અમુક અમુક અવસ્થા એવી હોય છે કે જ્યારે તમને બધું ભૂલાઈ જાય. લાકડી વગર ચાલી ન શકે, ભૂકંપમાં ત્રીજા માળેથી એમને ઉતરી જાય, ભૂલાઈ જાય. જ્યારે જ્યારે ધર્મ હાનિ પામતો હોય છે, ધર્મને હાનિ પહોંચાડતા હોય છે કોઈ, ત્યારે ત્યારે પરમાત્મા પ્રગટ થઈ રહ્યા છે. શું કામ પ્રગટ થાય છે? અર્જુનને ઉઠાડવા માટે. ઉત્તિષ્ઠ કૌંતેય, એ કુંતાના દીકરા ઊભો થા, તારે લડવાનું છે. તું ઊભો થઈ જા. યુદ્ધાય કૃત નિશ્ચય, યુદ્ધ એ જ તારો નિશ્ચય કરવાનો છે તારે. આવું વાક્ય કહેવા માટે કૃષ્ણ પ્રગટ થાય છે. આપણે બધા એ શ્લોકથી પરિચિત છીએ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ભારત એટલે કે ધર્મને હાનિ પહોંચી છે ત્યારે ત્યારે કૃષ્ણ પ્રગટ થયા છે. જ્યારે જ્યારે ભગવાનના ભક્તોને કંઈક હાનિ આવી છે, ભગવાનના ભક્તોને દુઃખ આવ્યા છે, ત્યારે ત્યારે ઠાકોરજી પધાર્યા છે, ત્યારે ત્યારે ભગવાન પધાર્યા છે. તો આજ નંદ બાબાના આંગણે ભગવાન પધાર્યા. અને એ પરમાત્મા જ્યારે પધાર્યા ત્યારે આનંદ અને ઉત્સવથી જ્યારે લોકો ઉલ્લાસથી નાચતા હતા, કૂદતા હતા. કોઈ ઢોલ વગાડે, કોઈ મૃદંગ વગાડે, કોઈ હાથમાં કરતાલો લઈને નાચી રહ્યું છે, કોઈ પગમાં ઘૂઘરાઓ બાંધીને નાચી રહ્યું છે. જેની જેવી મસ્તી. પરસ્પર લોકો અંદરો અંદર ગોવાળિયાઓ પેલા દહીં અને માખણ ઉડાવી રહ્યા છે. આખું એ નંદ બાબાનું ગામ ગોકુળને શણગાર્યું છે. સૂત માગધો બંદીજનો વિપ્રજનો પાઠ કરી રહ્યા છે. સૌમંગલ્ય ગિરો વિપ્રાહ સૂત માગધવંદિનઃ બધા લોકો ખૂબ આનંદ કિલોલ કરી રહ્યા છે. ભગવાનને વધાવવા માટે ગોપીઓ હાથમાં ચોખાઓ લઈને આવે, કોઈ ફૂલ લઈને આવે. અને આમ પણ આ સંસારમાં 3 ટાણા એવા છે કે ગમે તે હોય ત્યાં હરખ જ હોય. રણજીતા, કંકણ બંધના અને પુત્ર વધાયું થાય. આ 3 ટાણા હરખના પછી કોણ રંક અને કોણ રાય. ગરીબના ઝૂંપડામાં દીકરાનો જન્મ થાય તો ભલે, અને મહેલમાં જન્મ થાય તો ભલે. જેટલો આનંદ મહેલવાળાને હોય એટલો જ આનંદ ઝૂંપડાવાળાને હોય. રાજાનો કુંવર ઘોડા ઉપર ચડી અને પરણવા જાય ત્યારે જે રાજાને આનંદ હોય એટલો જ આનંદ ઝૂંપડાવાળાના છોકરાના કાંડે મીંઢોળ બંધાય
ત્યારે એને હોય. રણ જીતા કંકણ બંધના અને પુત્ર વધાયું થાય. પણ આનંદની વાત એ છે કે નંદ બાબાના ઘરે ભગવાનનું પ્રાગટ્ય થયું અને નંદ બાબાને જેટલો આનંદ હોવો જોઈએ એના કરતા સવિશેષ આનંદ એ ગોકુળના બ્રાહ્મણોને હતો. તમને થશે કે નંદ બાબાની ઘરે દીકરો થયો, એમાં ગોકુળના બ્રાહ્મણોને આનંદ શું કામ થયો? એક બ્રાહ્મણ હતા, એના ઘરે સંતાન નહોતું, એટલે એના પત્ની કહેતા તમે જાઓ ને યમુના કિનારે જઈને ગોપાલ સંતાનના પાઠ કરો ને, સંતાન ગોપાલના પાઠ કરો, તમે ત્યાં જઈને ભગવાનને પ્રાર્થના કરો સંતાન થાય. બ્રાહ્મણ જતા હતા, યમુના કિનારે બેસે, સંતાન ગોપાલના પાઠ કરે અને એ સંતાન ગોપાલના પાઠ કરતા પછી જ્યારે નંદ બાબાના ઘરે આનંદના સમાચાર મળ્યા કે નંદ બાબાના ઘરે દીકરો થયો, તો બ્રાહ્મણ બહુ આનંદિત થઈને પોતાના પત્નીને કહેવા લાગ્યા, સાંભળ્યું સાંભળ્યું, મેં સંતાન ગોપાલના પાઠ કર્યા, એનું ફળ મળ્યું. શું? અરે આપણા નંદ બાબાની ઘરે દીકરો થયો. પત્નીને ત્યારે ખબર પડી કે મારો ઘરવાળો સંતાન પ્રાપ્તિ માટે સંતાન ગોપાલના પાઠ કરવા જતો હતો, પણ અમારા માટે નહીં, નંદ બાબાના ઘર માટે જતો હતો. એટલે બ્રાહ્મણોને આનંદ થયો કે અમે જે સંતાન ગોપાલના પાઠ કર્યા એનું ફળ પ્રાપ્ત થયું છે. નંદ બાબા બહુ મોટા મનવાળા બન્યા છે. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના આહૂય નંદસ્વાત્મજ ઉત્પન્ને. આત્મજનો અર્થ છે પુત્ર. તો હવે હું સુખદેવજી મહારાજ ખોટું બોલ્યા કે નંદ બાબાની ઘરે દીકરો થયો? દીકરો તો વસુદેવની ઘરે થયો હતો. તો શું કામ એને અહીંયા પિતા તરીકે સંબોધન કર્યું? શું કામ એને પુત્ર તરીકે? નંદસ્વાત્મજ ઉત્પન્ને. નંદ બાબાના ઘરે આત્મજ થયો, દીકરો થયો. એક જન્મ પિતા હોય છે, એક વિદ્યા પિતા હોય છે, એક જીવનદાતા પિતા હોય છે, એક પાલક પિતા હોય છે. એમાં નંદ બાબા ભગવાન કૃષ્ણના પાલક પિતા છે. એટલે નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતાહલાદો મહામના. નંદ બાબાના ઘરે અતિશય આનંદ થયો. નંદ બાબાએ બ્રાહ્મણોને બોલાવી, સુત માગોધને બોલાવી, બંદીજનોને બોલાવી, સ્તુતિ પાઠ કરાવ્યા. થોડી વાંસળી ધીમી કરજે ને. ખૂબ સ્તુતિ પાઠ કરાવ્યા. બ્રાહ્મણોને દાને એટલું આપ્યું છે. સૌ લોકોએ આનંદ કર્યો. નંદ બાબાએ દીકરાના જન્મના સમાચાર સાંભળી અને તર્પણ કર્યું છે. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારૈસ્તપસેજ્યયા શુદ્ધ્યંતી દાનેહ સંતુષ્ટયા દ્રવ્યાણ્ય આત્માત્મા વિદ્યયા. તો નંદ બાબાએ પિતૃનું તર્પણ પણ કર્યું. આખું વ્રજ શણગાર્યું છે. મહોત્સવ ઉજવાયો. ઉત્સવ અને મહોત્સવમાં તફાવત કેટલો? મહોત્સવ હોય ત્યાં 5 વસ્તુઓનો સમન્વય હોય. જે જગ્યાએ એક સાથે 5 વસ્તુ હોય એટલે સમજવું આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અહીંયા પેલું, જે પણ કઈ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો હોય એમાં ભોજન હોય, ખાન પાન ગાન તાન અને દાન, આ 5 વસ્તુ એક સાથે જ્યાં હોય એ મહોત્સવ છે. જમવાનું હોય, ઘણા લોકો જમે નહીં તો કંઈક થોડું ઘણું કંઈક પીવાનું હોય સાત્વિક.
એને પાન કહ્યું. બધા લોકો જ્યારે બેઠા હોય ત્યારે ધીમું ધીમું કોઈ સંગીત ગવાતું હોય, એ ગાન થયું. ક્યારેક ક્યારેક કોઈક લોકો એ સંગીતમાં નાચતા હોય તો એ તાન થયું. અને આ બધા જ કર્મના અંતે આવેલા બ્રાહ્મણોને, આવેલા કોઈ મહાપુરુષોને, સંતોને દાન અને દક્ષિણા દેવાતી હોય તો સમજવું આ 5 વસ્તુ એક જગ્યાએ છે એટલે અહીંયા ઉત્સવ નહીં, મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. નંદબાબાના ઘરે જમવાનું પણ હતું, સાત્વિક વસ્તુઓનો પદાર્થ પીવાનો પણ હતો, લોકોનું ગાવાનું પણ હતું, લોકોનું નાચવાનું પણ હતું, અને નંદબાબાએ અગણિત દાન પણ કર્યું હતું. એટલા માટે નંદબાબાના ઘરે ભગવાનના જન્મોત્સવનો એ મહોત્સવ ઉજવાતો હતો. તો એ મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો હતો, લોકો આનંદ કરી રહ્યા હતા, દાન દઈ રહ્યા હતા. અને અમુક સમય એવો હોય, અમુક સ્થળ એવા હોય, દાન દેવા માટે 3 વસ્તુ યાદ રાખવી. ગીતાજીમાં ભગવાન કહે છે કે 3 વસ્તુ જોઈને પછી દાન કરવું. દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. ભગવાન કહે છે કે દાન દેવા માટે 3 વસ્તુ આવશ્યક છે. દેશનો અર્થ છે સ્થાનનું મહત્વ છે. તમે ક્યાં રહીને દાન કરો છો એનું અગત્ય બહુ છે. બીજું, દેશે કાલે, કાલ એટલે સમય, કેવો સમય છે એ સમયમાં તમને દાન દેવાનું. અને પાત્રતા જોયા વગર કોઈ દિવસ દાન કરવું નહીં. તમને ખબર હોય કે આ માણસ આપણા આપેલા દાનને કાં તો જુગાર રમી જાય છે ને કાં તો ન ખાવા પીવાના પદાર્થો ખાઈ જાય છે, તો દાન ન કરવું કોઈ દિવસ. અમે હમણાં બાકે બિહારીને દર્શને ગયા આપણે સ્વામીજી, ત્યારે આપણે પેલા ગ્રંથો લઈને નીકળ્યા તો એક યાચક આવ્યા, એટલે સ્વામીજીએ જરા પૈસા આપ્યા. અને પૈસા આપવાનું કામ મારી આજુબાજુવાળા હોય એને જ હોય. હું તો ખીચામાં કોઈ દી કંઈ રાખતો નથી, એટલે કોઈ દી ખીચું કપાવવાની ઉપાધિ જ નહીં. ગમે એટલી ભીડમાં જાવ તો આપણે શું લેવા દેવા, ખીચું ન કપાય કોઈ દી. તો આનંદ સ્વામીએ પૈસા આપ્યા, એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આનું શું કરશો? એનામાં સત્યતા બહુ હતી. મને કે વાની ચલમ પી જાય કે વાની કા ચલમ પીશ, અને કા એને ભાંગ શબ્દ વાપર્યો હતો. ત્યારે મને થયું કે આ દાન આપણું ખોટું વ્યર્થ ગયું છે. દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. તમારા પૈસા આપવાથી માણસ, તમારા કરેલા દાનના પૈસાથી માણસ ખોટા માર્ગે જાય તો એના ભાગીદાર તમે પણ બનતા જાઓ છો. તમારા દાનથી કોઈ માણસ સત્ય રસ્તે જાય તો એ પુણ્યના ભાગીદાર તમે બનતા જાઓ છો. આપણને એમ થાય અમે તો દાન કર્યું, એ પછી જે કરે એ. ભગવાને કહ્યું છે કે પાત્રતા જોયા વગર કોઈ દાન કરવું નહીં. તો તમારા બધા માટે પણ આ વાત, સમય પણ યોજિત ચાલે છે અને જગ્યા પણ વૃંદાવન જેવું ધામ છે. પણ દાન જ્યારે દો ત્યારે પાત્રતા જરા તપાસજો કે આપણું દાન ખોટી જગ્યાએ ન વ્યું જાય. બની શકે તો કદાચ રોકડા ન આપો તો કંઈક જમવાનું લઈને જ આપી દેવું, જેથી કરીને ઉપાધિ નહીં. આપણે અહીંયા ત્યાં સમયની અને વ્યક્તિત્વની બહુ મર્યાદાઓ હોય છે. સમય ઉચિત હોવો જોઈએ. રામ અને ગણપતિ, ગણેશ, આ બે ભગવાનના જ નામ છે. પણ કોઈના ઘરે દીકરાનો માંડવો રોપાતો હોય તો એ ન કહેવાય રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અને કોઈની અર્થી ઉપાડીને જતા હોઈએ તઈ ન કહેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. નહીં તો છે બે ભગવાનના નામ જ, પણ સમયને આધીન છે. તમારા બાળપણનો મિત્ર તમારાથી જુદો પડ્યો હોય ને તમને 5, 7, 10 વર્ષ પછી મળે તો એના ખભા પર આમ હાથ રાખી અને તમે પૂછી શકો ભલા માણસ ક્યાં હતો તું? પણ તમે જે સાધુની સેવા કરી છે, સાધુ ક્યાંક કદાચ અજ્ઞાતવાસમાં જતા રહે
અને 2-5 વર્ષ પછી તમને મળે તો એના ખભા પર હાથ રાખીને ન કહેવાય મહારાજ ક્યાં વ્યા ગયા હતા, એને પગે લાગીને જ કહેવું પડે બાપજી તમે ક્યાં ગયા હતા. કારણ કે પાત્રતાની અહીંયા મહત્વ છે. પાત્ર કોણ છે સામે? મિત્રના ખભા પર હાથ રાખીને તમે વાત કરી શકો, જ્યારે ગુરુના ચરણારવિંદમાં તમારા હાથ હોય ને મસ્તક હોય તમે વાત કરી શકો. પાત્રતાની મહત્વતા છે, સમયની મહત્વતા છે, સ્થળની મહત્વતા છે. નંદ બાબાએ ખૂબ દાન કર્યા, લોકોએ આનંદ પણ ખૂબ કર્યો. અને નંદનો અર્થ જ છે બીજાને આનંદ આપે એ નંદ, અને પોતાના જિંદગીનો યશ બીજાને આપી દે એ યશોદા. બીજું, દેય ઈ દેવ, રાખે ઈ રાક્ષસ. અને આપણી સંપત્તિ જેટલી વપરાશે ને એટલી જ વધતી જવાની છે. માં દેવકીએ ભગવાનને જન્મ આપ્યો, માં યશોદાએ એનું પાલન પોષણ કર્યું, અને એ ગોપીઓ એનો પ્રેમ પોતાના હૃદયમાં छिપાવી ગઈ. ગોપી શબ્દ આપણી કાને પડે એટલે આપણામાં એક જ ભાવ જાગે, સ્ત્રી એટલે ગોપી. ના, ગોપીની સરળ વ્યાખ્યા તમને કહી દઉં કે જે પણ જીવાત્મા કનૈયા પ્રત્યેનો પ્રેમ પોતાના હૃદયમાં છુપાવી રાખે એ આ સંસારની ગોપી છે. કૃષ્ણના પ્રેમને छिપાવી રાખે પોતાનામાં. અને પ્રેમ હંમેશા छिપાવવા જેવો છે, પ્રેમને જાહેર કર્યા જેવો નથી આ દુનિયામાં. એક પ્રેમ, એક તમારી સંપત્તિ અને તમારી ઉંમર, આ બંને ત્યાં સુધી છુપાવીને રાખવી. જો કે પુરુષોને તો હજી કાંઈ અમારે તો એ કંઈ ઉંમર છુપાવવાની કાંઈ અવસ્થા આવતી જ નથી. એ બધું આ બાજુ હોપ્યું છે. કોઈ ઉંમર પૂછે અને કદાચ છુપાવી પડે તો ઠીક વાત છે,